બનાસકાંઠા જિલ્લાના ધાનેરા નગરમાં સુદામાપુરી સોસાયટી ખાતે રાધાકૃષ્ણ મંદિર આવેલ છે અને આ મંદિર ખાતે કૃષ્ણ જન્મોત્સવ અને ભક્તિ રામધૂન જેવા અનેક કાર્યક્રમો યોજાય છે। આ મંદિરમાં સંત શ્રી રામાબાઈ સાહેબની સેવાકીય પ્રવૃત્તિના કારણે લોકોમાં ભારે આસ્થાનું સ્થાન બનેલ છે, તેમજ સિંધી સમાજના લોકો દર્શનાર્થે પણ મોટી સંખ્યામાં ઉમટી આવતા હોય છે। આ સંત શ્રી રામાબાઈ સાહેબનો મહિમા ભારતમાં નહીં પરંતુ પાકિસ્તાનમાં પણ વસતા લોકોમાં છે અને તેઓ 11 વર્ષ પહેલા પોતાનો દેહ છોડી સુવર્ગવાસ થયા હતા। શ્રી રામાબાઈ સાહેબને ધાનેરા ડીસા હાઈવે પર સમાધિ આપવામાં આવી હતી અને ત્યાં મંદિર પણ બનાવવામાં આવેલ છે અને આજે શ્રી રામાબાઈ સાહેબની 11મી વર્ષી હોવાથી ધાનેરાની સાથે સાથે ડીસા, પાલનપુર, પાટણ, રાજસ્થાન તેમજ પાકિસ્તાનથી પણ લોકો આવ્યા હતા અને શ્રી રામાબાઈ સાહેબની સમાધિના દર્શન કરીને ધન્યતા અનુભવી હતી। આ નિજ મંદિર ગુરુવારની રાત્રે ભજન સંધ્યા યોજાઈ હતી, જેમાં રાજસ્થાનના ભક્ત કલાકારો દ્વારા ભજન કર્યા હતા અને આજે સવારથી હવન ચાલુ કરવામાં આવ્યો હતો અને સાથે સાથે ધૂન પણ રાખવામાં આવી હતી। તેની સાથે સાથે આવેલ ભક્તો માટે ભોજનની પણ ખાસ વ્યવસ્થા કરવામાં આવેલી હતી અને તેની સાથે ભક્તગણ દ્વારા ભીલવાસ પ્રાથમિક શાળાના ગરીબ બાળકોને શિયાળાની ઠંડીમાં રાહત મળે તે માટે સ્વેટરનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું અને આવનાર તમામ બાળકોને બટુક ભોજન અપાયું હતું। આ બટુક ભોજન જમી રહેલા બાળકોના ચહેરા ઉપર અનેરી ખુશી જોવા મળી હતી। આ કાર્યક્રમમાં મોટા પ્રમાણમાં લોકોએ હાજરી આપી હતી તેમજ કાર્યકર્તાઓએ પણ આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ભારે મહેનત કરી હતી। રોજ ધાનેરા નગરે સંત શ્રી રામાબાઈ સાહેબની 11મી વર્ષગાંઠની ઉજવણી કરવામાં આવેલ છે। કચ્છથી, ભુજથી, રાધનપુર, પાલનપુર, અન્ય ગામોથી, અમદાવાદ, પાકિસ્તાનથી ધાનેરા નગરના તમામ ગુરુજીના જે સેવકો છે બધાએ હળી મળી અને ઉજવણી કરવામાં આવી છે, જેમાં બટુક ભોજન રાખવામાં આવ્યું છે અને સ્વેટર વિતરણ કરવામાં આવ્યું છે। ગુરુજીની કૃપાથી બહુ જ સારો આનંદનો પ્રોગ્રામ રાખેલ છે। જય હિન્દ। સાહેબ કી જય। પરમ પૂજ્ય સંત રામાબાઈ સાહેબની આજે 11મી પુણ્યતિથિએ કચ્છથી, પાટણથી, બનાસકાંઠાથી, દૂર દૂરથી લોકો રાજસ્થાનથી આવીને કાર્યક્રમનો મહિમા વધાવેલ છે। બટુક ભોજનની પણ વ્યવસ્થા કરેલ છે। ધાનેરા ભીલવાસ ઇસ્કોનના શિક્ષકો અને ત્યાંની જે સંખ્યા છે એમને ત્યાં સ્વેટર વિતરણની પણ કાર્યક્રમ રાખેલ છે। લોકોનો સાથ અને સહકારથી સારી રીતે ઉજવવામાં આવે છે। આજે આ 11મી પુણ્યતિથિ પરમ પૂજ્ય સંત રામાબાઈ સાહેબની છે। બોલો જલારામ બાપા કી જય। પરમ પૂજ્ય સંત રામાબાઈ સાહેબ કી જય।